માતાજી મિત્રો, તો વેલકમ બેક ટુ માય ન્યુ. આપણે વ્લોગ અત્યારે એન્ડ કર્યો ને બીજો ચાલુ કરી દીધો, કારણ કે આપણને એડિટિંગ હજી એટલું આવડતું નહીં, એટલે 3-4 મિનિટ વ્લોગ બનાવી. એટલે આમાં યુટ્યુબમાં પાર્ટ 1 પાર્ટ 2 એમ કરીને આપણી આખી સિરીઝની વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહી છે. એટલે હવે જઈશું આપણે અહીંથી ભીમરાણા બાજુ, મોગલમાની જન્મભૂમિ તરફ. તો જોતા રહીજો. રૂક્ષ્મણી મંદિર, આપણે રૂક્ષ્મણી મંદિરે નથી જવાનું, આપણે સીધા જઈશું ભીમરાણા તરફ. આપણે પહોંચી ગયા છીએ મોગલમાની જન્મભૂમિ ભીમરાણા. સામે રહ્યું જ મંદિર છે, માની જન્મભૂમિ ભીમરાણા. આવી ગયા છીએ મોગલમાના દર્શન કરવા ભીમરાણા. આ છે મોગલમાની જન્મ સ્થળ છે, મોગલમાનું ભીમરાણા સાનિધ્ય. ભીમરાણા જન્મ સ્થળમાં મોગલનું. આવો તો બેટ દ્વારકા જતા હોય તો રસ્તામાંથી હાઈવેથી 3 કિલોમીટર દૂર આ મંદિર આવેલું હતું. એકવાર અવશ્ય દર્શન કરજો મોગલમાના. અહીં મોગલમાના દર્શન કરી નીકળી ગયા, સીધા જઈશું બેટ દ્વારકા. પહેલી વાર આપણે સુદર્શન સેતુ જઈશું, કારણ કે આપણે બ્રિજ બન્યા પછી કોઈ ગયા નહીં, ફર્સ્ટ ટાઈમ જઈશું. સેતુ ટાટા બોટની હાલત આવી થઈ ગઈ અત્યારે. જોકે આ તો મચ્છી મારોની બધી બોટ છે, પણ અહીંયા ગણે પણ આવી જ હાલત છે બોટોની. તો બેટ દ્વારકા આ બાજુ છે સુદર્શન સેતુ. આ જાળવા એટલે દેખાતું નહીં, પણ હમણાં તમને બ્રિજ ઉપર જઈને બતાવું. સુદર્શન સેતુ બ્રિજ, આપણે પહેલી વાર આ બ્રિજ બન્યા, આપણે પહેલી વાર આવ્યા બ્રિજ ઉપર. બહુ મસ્ત બ્રિજનું કામકાજ થયું છે, જબરજસ્ત. ફોટોશૂટમાં આવે, ફોટોશૂટ કરશું થારી પાઈટ, પછી નીકળશું અહીંથી. આપણે દર્શન કરીને પાછા આવતા રહ્યા છીએ. અને અત્યારે અહીં ફોટોશૂટ ચાલુ છે ફૂલ જોશમાં. નજારો હે બેટ દ્વારકાનો. થોડોક પવન આવશે એટલે, કારણ કે પવન વધારે એટલે થોડોક પવન આવશે, બાકી તો નજારો એક નંબર નજારો છે અહીંથી. તો અમે બધા ઉડિયા છે ને, આપણે નીકળી ગયા ને હવે જવાનું સીધું શિવરાજપુર બીચ. સીધા જઈએ આપણે શિવરાજપુર બીચે જઈને મળી. હવે થઈ ગયા જમવા ઉભા આપણે બેટ દ્વારકાથી રિટર્ન પાછા વળીને, એટલે મીઠાપુર ટપીને ભીમરાણા ને શિવરાજપુર બીચની વચ્ચે કૃષ્ણા રેસ્ટોરન્ટ છે, એકદમ ઘર જેવું જમવાનું. તો ક્યારેક આવો જમજો. વેલકમ ટુ શિવરાજપુર બીચ. બીચે આવ્યા હતા, પણ શિવરાજપુર બીચ 31 તારીખ લગીને બંધ છે, રાયડું નહીં, કંઈ નાવાય નથી દેતા, એટલે કોઈ શિવરાજપુર બીચે આવવું નહીં. અમારે ધક્કો થયો તમારે થાય છે, એટલે આપણો વ્લોગ જોઈ લીજો, એટલે ખબર પડી જાય કે અહીં 31 તારીખ લગીને આવવાનું નહીં. પાછા દ્વારકા વેરી ડેન્જરસ પહોંચી ગયા હી. અને હવે દ્વારકાથી આપણે સીધી સોમનાથ બાજુ મારી વચ્ચે માધવપુર બીચ ને એ આવશે, તો કદાચ રોકાઈશું માધવપુર બીચ ને ત્યાં. બાકી નકર સોમનાથ તો હેજ આપણે સીધું સોમનાથ દ્વારકા ને. હવે દ્વારકાથી નીકળી. પોરબંદર વાળો હાઈવે એટલો બહુ મસ્ત છે ને, નજારો ઠેઠ લગીને એટલું વ્યૂ બહુ મસ્ત આવે ને, કે બહુ આ ગાડી ચલાવવાની મજા જ આયા રાખે નગરી. તો ક્યાં નાચો મે ઠેઠ લગી ઠેઠ આપણે સોમનાથ પહોંચીને લગીને એક નંબર વ્યૂ આવે ઠેઠ લગી. ગ્રીનરી જોવો ખાલી તમે. સોમનાથ રહ્યો 150, તો ગેસ પૂરા ઉભા રહી ગયા છે, કારણ કે ગેસ તો ક્યારનો થઈ રહ્યો, પેટ્રોલમાં ધબધબાટી બોલતી લગી. અંદર પહોંચી ગયા છે પોરબંદર. બાયપાસ લઈ લીધો આપણે, બાયપાસ નીકળી જઈશું પોરબંદરથી. મહાદેવ આપણે પહોંચી ગયા માધવપુર. જો આ શિવલિંગ અને પડખે નજારો જોવો ખાલી દરિયાનો. થોડોક પવનના હિસાબે અવાજ થોડોક ઓલો આવતો હોય છે, પણ તમે ખાલી નજારો જોવો એકવાર. નજારો જોવો, કેવો નજારો, કેમ જો દરિયો. એને જોરદાર નજારો છે ને. બાકી એ માધવપુરનો મેન બીચ, જે સોમનાથ દ્વારકા હાઈવેથી જસ્ટ હાઈવે નડીને જ આવ્યો આ બીચ. હાઈવેથી જસ્ટ હાઈવે ઉપર નીકળો એટલે હાઈવે ઉપર જ આવે. પણ બહુ સારો એમ. અહીંયા પણ પબ્લિક ઘણું બધું હોય. અહીંયા પણ પબ્લિક તો થોડી સંખ્યામાં આવે, કારણ કે હાઈવે ઉપર આવેલું એટલે પબ્લિક તો ઘણું બધું હોય અહીંયા પણ. નીકળી ગયા માધવપુર બીચથી હવે સોમનાથ તરફ. આ જો માધવપુર બીચ આ હાઈવે છે, આ સોમનાથ દ્વારકા વાળો હાઈવે ના માધવપુર બીચ. આવી રીતના રોડ ને અડીને જ આવે આપણે માધવપુર બીચ. ક્યારેક આવો તો જાયજો, બહુ મજા આવે છે બીચ ઉપર. આપણું ચોરવાડ પંથકમાં નારિયેલી સિવાય કઈ ખેતી જ નહીં. જાજો ભાગ 80% કહેવાય ને કે ચોરવાડમાં નારિયેળની જ ખેતી છે. બાકી ચોરવાડ પંથકમાં આપણે બીજું કઈ જોયું નહીં. જ્યારનામાં ગયા ત્યારના પોરબંદર હાઈવે મૂકી દીધો ને આપણે ચડી ગયા જુનાગઢ સોમનાથ વાળા હાઈવે. હવે 20 કિલોમીટર સોમનાથ રહ્યું છે. સોમનાથ આપણે રોકાઈ જવાનું નાઇટ. સોમનાથ પહોંચી ગયા છીએ. વચ્ચે ક્યાંય બ્લોગ ઉતાર્યો નતો. આ રૂમ લઈ લીધો આપણે.
હવે આપણે આગળ હે ને સુઈ જવાનું છે ને આ વ્લોગને કરી એન્ડ. હવે સોમનાથના સવારે દર્શન કરશું, ત્યાંથી દીવ જઈશું ને એ બધું આવશે આગલા પાર્ટમાં. તો મળીએ હવે નવા વ્લોગમાં.